છે જ. અને એટલું જ નહીં, પરંતુ આપણે મરજીવા બની અને આ જિંદગીના મહાસાગરમાં ડૂબકી લગાવી ને જીવન મૂલ્યોથી આપણા જીવનને પણ સજાવતા રહ્યા છે. એટલે કે આપણા માટે જિંદગી એક મહાસાગર છે તો વાંધો નથી, આપણને તરતા આવડે છે. જિંદગી એક યજ્ઞ છે. યજ્ઞ વેદીમાં આપણું સમય, શક્તિ, કૌશલ્ય, નિપુણતા એ બધા સમિધનું આપણે હવન કરવાનું છે અને પછી તરફ પ્રકાશ ફેલાવવાનો છે. અને તે અર્થ પણ આપણા બધાની જિંદગીને લાગુ પડે જ છે કે જિંદગી એક યજ્ઞરૂપ છે. જિંદગી એક જલસો છે. જલસામાં શું હોય? જલસામાં પગમાં પાયલ બાંધવા પડે, લોકોનું રંજન કરવું પડે અને મહેફિલ સજાવવી પડે. અને આપણે પણ આ જ કરતા રહ્યા છે. આપણી જિંદગીમાં આપણે પગમાં કર્તવ્યના પાયલ બાંધ્યા છે. કોઈ પણ કર્તવ્ય હોય, મારું પત્ની તરીકેનું, પુત્રી તરીકેનું, દીકરી તરીકેનું, સાસુ તરીકેનું, વહુ તરીકેનું, હું સર્વિસ કરતી હોય તો એક શિક્ષક તરીકે, ડોક્ટર તરીકે, એક પાડોશી તરીકે હું પગમાં આ કર્તવ્યના પાયલ બાંધીશ, લોકોનું રંજન કરીશ, લોકોને ખુશ કરીશ અને આ જિંદગીને એક જલસો બનાવીને જઈશ. આ છે જિંદગીનો અર્થ. જિંદગી એ તાર ઉપર ચાલવાની એક કસરત છે એવું કેટલાક લોકો માને છે અને એ સાચું જ છે. તાર ઉપર ચાલવું એટલે બેલેન્સ જાળવીને એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવું. આપણે બધા જ આપણી જિંદગીમાં વિવિધ દ્વંદ્વો રહેલા છે. સુખ દુઃખ, જય પરાજય, લાભ હાનિ, આ બધાની વચ્ચે આપણે સમતોલન જાળવીએ છીએ. બેલેન્સ જાળવી અને વિશ્વાસના બાંબુથી એના એક છેડે આત્મવિશ્વાસ છે ને એક છેડે ઈશ વિશ્વાસ છે, એ બંનેને પકડીને આપણે જિંદગીમાં આ બધા જ દ્વંદ્વો વચ્ચે સમતોલન જાળવી ને હળવે હળવે બીજા છેડે જવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. જિંદગી એક યુદ્ધ છે. જિંદગી એક સમરાંગણ છે અને યુદ્ધમાં લડવા માટે ઢાલ અને તલવાર જોઈએ. આપણને પણ ઈશ્વરે ઢાલ અને તલવાર આપીને જ મોકલ્યા છે આ સમરાંગણમાં લડવા માટે અને આપણને એનો ઉપયોગ પણ આવડે જ છે. આપણી પાસે મન રૂપી ઢાલ છે અને તેનાથી જે કંઈ વિષયો અને વાસનાઓ મારી જિંદગી પર પ્રહાર કરી રહ્યા છે ત્યારે આપણે સંયમ રૂપી એ ઢાલથી મારી જિંદગીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે સવારે આપણને એવું હોય કે લગ્નમાં જવાનું છે, ત્યાં આગળ આપણે ગુલાબ જાંબુ ને બધું જ ખાધું અને મસ્ત છેલ્લે આઈસ્ક્રીમની ડીશો પણ સજાવેલી છે. આઈસ્ક્રીમ તો આપણને બહુ ભાવે. ડીશો જોઈને મન લલચાઈ જાય છે. ભાવતી ફ્લેવર છે, કોઈ રોકનાર નથી, ટોકનાર નથી. જેટલો ખાવો હોય એટલો ખાવ. પરંતુ ત્યારે મારે મનરૂપી સંયમનો ઉપયોગ કરવાનો છે કે મને શુગર છે, મેં ગુલાબ જાંબુ ખાઈ લીધું છે, હવે નથી ખાવાનું. આ છે કે મારે મારા મનરૂપી ઢાલથી આ જે કઈ વાસનાઓ અને વિષયો મારી સમક્ષ આવે છે, મારી જિંદગીને ખેદાન મેદાન કરવા માટે, તો ત્યારે મારે આ સંયમ રૂપી ઢાલથી રક્ષણાત્મક લડાઈ લડવાની છે. તે જ રીતે મારી પાસે બુદ્ધિરૂપી તલવાર પણ છે. આ બુદ્ધિથી જે કઈ દુર્ગુણો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મત્સર, નફરત, ઈર્ષા, વેરઝેર, નિંદા, જે કઈ દુર્ગુણો અને દુર્વૃત્તિઓ મારા જીવનમાં, મારી જિંદગીમાં પ્રવેશવા તૈયાર થઈ રહ્યા છે, તો એ બધા જ દુર્ગુણોને મારે વિવેક બુદ્ધિરૂપી તલવારથી કાપવાના છે. એટલે કે એક આત્મ પ્રતિકારાત્મક લડાઈ પણ મારે આ જંગમાં લડવાની છે અને એમાં છેવટે હું વિજયી થઈને નીવડીશ એવો આત્મવિશ્વાસ એટલે જ કહેવાય કે જિંદગી. જિંદગી એ કદાચ એક રમત છે અને રમતમાં હાર જીત આવે, સુખ દુઃખ આવે, એ હાર જીતને જે પચાવી જાણે અને રમતમાં રમવાનું ચાલુ જ રાખે એ કહેવાય ખેલદિલ ખિલાડી. આપણે પણ એવા જ ખેલાડી છે. આપણે ઈશ્વરને કહીએ કે જે રમત તરીકે તમે મને જિંદગી આપો, હું રમવા માટે તૈયાર જ છું. જો એ હોકીની રમત હશે તો હોકીની રમતમાં શું હોય છે? બોલને મારતા જવાનું,
અને છેવટે એને ગોલ સુધી પહોંચાડવાનું. મારી જિંદગી પણ જો હોકીની રમત હશે તો આ જિંદગી રૂપી બોલને મારતી જ જઈશ, મારતી જઈશ, મારતી જઈશ, પડી જઈશ, ઊભી થઈશ, પગ છોલાશે, થાકીશ નહીં, હારીશ નહીં, પરંતુ છેવટે નિશ્ચિત ધ્યેય સુધી મારી જિંદગીને પહોંચાડીને જ રહીશ. ત્યારે કહેવાય કે હોકીની રમતની પણ હું ધુમાદાર ખેલાડી છું. તે જ રીતે ક્રિકેટની રમત હશે, કદાચ મારી જિંદગી ક્રિકેટની રમત હશે તો પણ મને મંજૂર છે, એ રમત પણ મને આવડે છે. ઈશ્વરને કહીએ કે તારે જે બોલ નાખવો હોય એ નાખ, સુખનો નાખ કે દુઃખનો નાખ, સ્લો નાખ, ફાસ્ટ નાખ, ગુગલી નાખ, નો બોલ નાખ, તારે જે બોલ નાખવો હોય એ નાખ. જ્યાં સુધી મારામાં હિંમત છે ત્યાં સુધી હું બાઉન્ડ્રીઝ પહેલા તો મારીશ, અને જ્યારે હિંમત ઓછી થશે ત્યારે પણ હું રમવાનું તો નહીં છોડી દઉં. એક એક બોલને ફટકારીશ અને છેક સુધી પીચ ઉપર નોટ આઉટ રહેવાનો મારો રેકોર્ડ હું કરીશ. આ કહેવાય કે જિંદગી છે. ત્યારે કહેવાય કે જિંદગી જીવી ગયા હસતા હસતા. આ જિંદગી માટે ક્યારેક આપણને પ્રશ્ન એમ પણ થાય કે જિંદગી મને ગમે એ રીતે જીવવાનું કે બીજાને ગમે એ રીતે જીવવાનું? જિંદગી મારા માટે છે કે બીજાના માટે છે? ત્યારે એક ઉદાહરણ યાદ આવે છે. એક કુંભાર હોય છે. એ કુંભાર માટીના લોનાને ચાક ઉપર ચઢાવી અને સરસ માટલા તૈયાર કરતો હોય છે. અને ત્યાંથી એક વિદ્વાન પંડિત પસાર થાય છે. એ વિદ્વાન પંડિત એમ કે છે કે અરે આ તું શું કામ માટલા બનાવે છે? માટલા તો ક્ષણજીવી છે, માટલું તો કાલે ફૂટી જશે, તને કોઈ યાદ પણ નહીં કરે. એના કરતા કોઈ એક શિલ્પ બનાવ કે તને વર્ષોના વર્ષો સુધી લોકો યાદ કરે. કુંભાર એ વિદ્વાન પંડિતની સામે જોઈને જવાબ આપે છે કે મને આ માટલું જે બનાવીશ એ માટલું લોકોના ઘર ઘરમાં જશે અને લોકોની તરસ छिपावશે. મને ચિરંતન કીર્તિની કે ચિરંતન નામની ખેવના નથી, પરંતુ એ પાણીના માટલામાં રહેલી શાંત લહેરો જ મને આકર્ષે છે અને તેથી હું માટલા જ બનાવીશ. અને આમ કહી અને તે પાછો માટલા બનાવવામાં મુશ્કેલ બની જાય છે. ત્યાંથી એ વિદ્વાન પંડિત આગળ જાય છે અને આગળ એક શિલ્પકાર આરસ પાણીની સુંદર મૂર્તિ બનાવી રહ્યો હોય છે. અને આ વિદ્વાન પંડિત એ પેલા મૂર્તિકારને, શિલ્પકારને કહે છે કે આ તું શું કરી રહ્યો છે? લોકોને કઈ કલાની, તારી કલાની ખબર નહીં પડે. આજે કદરદાન પણ કેટલા ઓછા છે. તું ખાલી ખોટો તારો સમય અને શક્તિ વ્યર્થ બરબાદ કરી રહ્યો છે. એના કરતા એકાદ માટલું બનાવ તો લોકોને ઉપયોગી થશે. શિલ્પકાર ટાંચણા, છીણી અને હથોડીથી મૂર્તિને આરસપાળની મૂર્તિ બનાવવાનું કામ ચાલુ રાખતા જ ખુમારીથી જવાબ આપે છે કે મને લોકોના માન કે મંતવ્યની જરૂર નથી. મને આ ગમે છે, મને મૂર્તિ બનાવવામાં આનંદ આવે છે ને તેથી હું મૂર્તિ જ બનાવીશ. અને એમ કહીને મૂર્તિ બનાવવામાં મશગુલ બની જાય છે. કહેવાનું તાત્પર્ય એ કે આજે સમાજમાં બે વિચારધારા આપણને જોવા મળે છે. એક બાજુ લોકો સમાજ માટે જ જીવતા હોય છે. સમાજની એ પોતાની જ એકઠી કરેલી ભીડમાં પોતે જ ખોવાઈ ગયા હોય છે. આખો દિવસ લોકોથી ઘેરાયેલા હોય અને રાત્રે એકલતા અનુભવે. દિલની અંગત વાતોને કહેવા માટે કોઈ સંગત નથી મળતી. લોકોની ભીડ વચ્ચે એટલા ગળાડૂબ હોય છે કે પોતાના માટે અને પરિવાર માટે પણ પરાયા બની જાય છે. એટલે કે માત્ર સમાજ માટે જીવનારો એક વર્ગ છે, જ્યારે બીજો એક વર્ગ, અને એમાં પણ બે એક્સ્ટ્રીમ છેડાઓ જોવા મળે છે કે બીજો એક વર્ગ માત્ર પોતાના માટે જીવતો હોય છે. પોતાના જ સ્વાર્થી હેતુ માટે, ફાયદા માટે, પોતાના જ મોજ શોખ માટે બીજાની પડી જ નથી. ઇગોસેન્ટ્રિક, આત્મલક્ષી માણસ બની અને જીવતો હોય છે. એને સમાજની જરૂર જ નથી. મટીરિયાલિસ્ટિક લાઈફમાં એટલો બધો એ ડૂબી ગયો હોય છે કે ફાયદાવાદી દ્રષ્ટિકોણથી જ એનું જીવન આગળ જાય છે. અને એમાં જ એક એક્સ્ટ્રીમ છેડા ઉપર જોઈએ તો પોતાના આત્માના વિકાસ માટે, સ્વના કલ્યાણ માટે, મોક્ષ માટે બીજો એક વર્ગ છે
એ સમાજથી નાતો છોડીને સંન્યાસ ગ્રહણ કરી લેશે અથવા તો દીક્ષા ગ્રહણ કરી લેશે અને સમાજ સાથેનો આખો નાતો જ તોડી દેશે. પરંતુ આ બંને વિચારધારા એકાંગી છે. આપણને એમ થાય કે હું એકલો જીવું, એમાં શું વાંધો છે? કોઈના વગર કશું જ અટકતું નથી. જિંદગીમાં બધું જ ચાલે છે, ક્યાંય કોઈના વગર કશું અટકી પડ્યું હોય એવું સાંભળ્યું નથી. સાચી વાત છે, કોઈના વગર ક્યાંય કશું અટકતું નથી. પરંતુ સાથે સાથે બીજી એક વાત પણ એટલી જ આપણે અનુભવેલી છે કે આંખોમાં આંસુ આવે અને એ લૂછનાર કોઈ ન હોય ને ત્યારે આંસુ પણ આંખમાં જ અટકી જાય છે. કોઈ હસાવવા વાળું ન હોય ત્યારે હાસ્ય પણ ગળામાં ડૂમો બનીને વાજી જાય છે. વાત કરીએ ને કોઈ હોંકારો દેનાર પણ ન હોય ને ત્યારે વાતનું આખું અધવચ્ચે કપાઈ જાય છે. અને તેથી બીજાની જરૂર મને છે. અને તેથી આ બંને વિચારધારા એકાંગી છે. આ બંને વિચારધારાનો સમન્વય કરીને આપણે જીવવાનું છે. આપણે આપણા અસ્તિત્વને સમાજમાં ઓગાળવાનું છે અને સાથે સાથે મારા વ્યક્તિત્વને પણ અકબંધ રાખવાનું છે. હું સમાજ ઉપયોગી થઉં, સમાજ માટે જીવું, સમાજને મદદરૂપ થઉં, પરંતુ સાથે સાથે મારા સ્વને પણ ભૂલું નહીં. મારા સ્વ માટે પણ હું સમય આપું, મારા શોખને પણ હું પોષું. આ વિચારધારાથી જિંદગી જીવીએ તો કહેવાય કે જિંદગી જીવી ગયા હસતા હસતા. આવી રીતે જ્યારે જિંદગી જીવીશું ત્યારે જિંદગી માટે કોઈ શંકા નહીં હોય, જિંદગીમાં કોઈ વ્યથા નહીં હોય, જિંદગીમાં કોઈ કટુ યાદ નહીં હોય, જિંદગીમાં કોઈ ફરિયાદ નહીં હોય, જિંદગી માટે થાક નહીં હોય, કંટાળો નહીં હોય, જિંદગી ફેંકી દેવાની વૃત્તિ નહીં થાય, જિંદગીથી ભાગી જવાની વૃત્તિ નહીં થાય. અને ત્યારે કહેવાશે કે જિંદગી જીવી ગયા હસતા હસતા. પણ આવી જિંદગી જીવવી કઈ રીતે? આ બધું બોલવામાં તો સરસ લાગે, પણ એ જીવવું કઈ રીતે આપણે? કારણ કે આપણને બધી જ ખબર છે. તો જિંદગી જીવવાના કેટલાક કિમિયા છે, નાના નાના જ કિમિયા છે એ આપણે આપણા જીવનમાં એપ્લાય કરી શકીએ છીએ. તો સાચે જ આપણી જિંદગી એક ખૂબસૂરત નંદનવન બની શકે. આ ફંડાને આપણે ફોલો કરીએ તો આપણી લાઈફ ફન ફેર બની શકે, એક આનંદ મેળા સમાન બની શકે. તો આવો આપણે જિંદગીના ફંડાને, એક એક નાના નાના વાક્યને સમજીએ અને આપણા જીવનમાં એને સાકારિત કરવા માટેનો પ્રયત્ન પણ કરીએ. પહેલી વાત કે જિંદગી માટે ક્યારેય ફરિયાદ ન હોવી જોઈએ. જે છે રિયાલિટીને, વાસ્તવિકતાને સ્વીકારીને જિંદગી જીવવાની છે. આપણને ઘણીવાર એવું થાય કે મારા મિત્રે તો 2 કરોડનો મોટો બંગલો લઈ લીધો અને હું તો હજી આ 2 BHK ના જ ફ્લેટમાં રમું છું. આખી જિંદગી તનતોડ મહેનત કરી અને મને મળ્યું શું? આપણને પ્રારબ્ધ માટે, જગત માટે, જગન્નિયતા માટે ફરિયાદ ઊભી થાય છે. પરંતુ એક પ્રશ્ન હું કરું કે માં ક્યારેય પક્ષપાતી હોય છે? આપણે બધા જ કહીએ કે માં પક્ષપાતી હોતી નથી, પરંતુ હું છાતી ઠોકીને કહું છું કે માં જેટલું કોઈ દુનિયામાં પક્ષપાતી નથી. માં પોતાના 3 બાળકોને જમવા બેસાડે છે. 2 વર્ષના બાળકને 1 રોટલી આપશે, 5 વર્ષના બાળકને 3 રોટલી આપશે અને 10 વર્ષના બાળકને 5 રોટલી આપશે. માનો આ ખુલ્લો પક્ષપાત છે, પણ આપણને લાગતો નથી, કારણ કે આપણે માને જાણીએ છીએ. માના દિલમાં દરેકે દરેક બાળકોનું હિત છે. માને ખબર છે કે મારે 2 વર્ષનાને 1 જ રોટલી આપવાની છે. જો એને 5 રોટલી આપીશ તો એ ઓવર ઇટિંગથી મરી જશે અને 10 વર્ષનાને 1 રોટલી આપીશ તો તે ભૂખમરાથી મરી જશે. માના હૈયે દરેક બાળકનો વિકાસ છે, માના હૈયે દરેક બાળકનું હિત છે અને તેથી માં પક્ષપાત કરે છે, કારણ કે બાળકની ક્ષમતા એને ખબર છે અને તેથી આપણને એ પક્ષપાત લાગતો નથી, પણ છે. તો આવું જ એક્ઝેક્ટલી આપણી સાથે પણ છે કે ઈશ્વરને ખબર છે કે આપણી ક્ષમતા કેટલી છે, આપણી આવશ્યકતા કેટલી છે અને તેથી એ પ્રમાણે આપણને આપે છે. પરંતુ આપણે તો ઘણીવાર
ખામીઓ જોવામાં જે મળ્યું છે ને એનો પણ આનંદ ઉઠાવી નથી શકતા. અને એના માટે આપણે ઈશ્વરને કોસીએ, ઈશ્વરના એક એક સર્જનમાંથી આપણે ખામીઓ શોધ્યા કરીએ. કોઈકે કહેલું છે કે સુખડનું લાકડું આટલું સુગંધિત છે તો એને ભગવાને ફૂલો આપ્યા હોત તો કેટલા સુગંધી હોત. શેરડીનો સાંઠો આટલો મીઠો છે, એને જો ફળ આવ્યા હોત તો કેટલા મધુર હોત. અને સોનું આટલું તેજસ્વી છે, પ્રકાશમાન છે, એને જો ભગવાને સુગંધ આપી હોત તો એનું મૂલ્ય ઓર વધી જાય. પરંતુ ના, જે છે એ એપ્રોપ્રિએટ છે. જો સુખડના ચંદનના લાકડાને ફૂલ આવ્યું હોત તો એ લાકડાની કિંમત જ ના રહે. શેરડીના સાંઠાને જો ફળ આવ્યું હોત તો આપણે ફળ જ ખાત અને શેરડીમાંથી ખાંડ કે ગોળ બનાવવાની તસદી જ ના કરત. અને દુનિયામાં પછી જે કંઈ બધા મીઠા વ્યંજનોનો આપણે સ્વાદ માણીએ છીએ એ બધાથી આપણે વંચિત જ રહે. તે જ રીતે જો સોનાને સુગંધ આપી હોત તે સોનું છુપાવવું, એને રાખવું અઘરું પડી જાત આપણા બધા માટે. એટલે જે ભગવાને આપેલું છે તે એપ્રોપ્રિએટ જ છે. ભગવાનની આશ દ્રષ્ટિ છે અને આપણી ટૂંકી દ્રષ્ટિ છે. એટલે આપણે માત્ર આજનું જ જોઈએ છે અને આજનું જોઈને આપણે હંમેશા બળાપા જ કરતા હોઈએ છીએ, ફરિયાદ જ કરતા હોઈએ છીએ. આપણે આપણી શારીરિક ફરિયાદો તો આપણી પાસે ઢગલો હોય. આપણે બધાને કહીએ કે મારી તો ગાદી બેક પેન થાય છે, મને ગાદી ઘસાઈ ગઈ છે, ઘૂંટણમાં ઘસારો થયો છે, મારાથી ચલાતું નથી, ઊભું નથી રહેવાતું. તે જ રીતે આંખે જોવાનું ઓછું કરી દીધું અને કાને સાંભળવાની મનાઈ કરી દીધી. ભજીયા ખાવાનું તો બહુ મન થાય, પરંતુ હવે પેટમાં પચતું નથી એટલે એને બી તિલાંજલિ આપી દેવી પડી. અને ગળ્યું તો મને એટલું બધું ભાવે પણ શુગર લેવલ એટલું હાઈ છે ને કે હવે તો બાધા જ લઈ લીધી. આવી આપણી ફરિયાદ હોય છે, પરંતુ પેઇન ઇઝ અ સિગ્નલ ઓફ અ ચેન્જ. ક્યાંય પણ પેઇન થાય, શરીરમાં થાય કે મનમાં થાય, ત્યારે આપણને એક સિગ્નલ આપે છે કે હવે તમે બદલાવ. હું તો જેમ છું એમ જ છું, આપણે બદલવાનું છે. અને આપણે બધાની સામે એટલે જ્યારે પણ કોઈ આવે ને ત્યારે આવા બળાપા કાઢવાની, નહીંતર એ વ્યક્તિ આપણી પાસેથી આવતું જ બંધ થઈ જશે. એટલે કે દરેક વખતે આ પેઇનને લઈને સોગ્યું મોઢું કરીને બેસવાની જરૂર નથી. સિરિયસ એટલા બધા થઈ જવાની જરૂર નથી. નો ડાઉટ આપણે સિન્સિયર બનવાનું છે, એના પ્રિકોશન લેવાના છે, પરંતુ પછી લાઈફમાં મૂવ ઓન થતા રહેવાનું છે. ત્યાં ને ત્યાં ઉભા નથી રહી જવાનું. ત્યારે કહેવાશે કે જિંદગી જીવી ગયા હસતા હસતા. એ જ રીતે જિંદગી માટે બીજો ફંડા છે કે સકારાત્મક અભિગમ રાખવો. સકારાત્મક અભિગમ આજે બહુ જ સંભળાય કે પોઝિટિવિટી જીવનમાં હોવી જોઈએ, વિધાયક દ્રષ્ટિકોણ હોવો જોઈએ, નેગેટિવિટીથી દૂર રહો. આવું બધા બહુ એકબીજાને એડવાઇસ ને સલાહો આપતા હોય છે. પરંતુ ખરેખર પોઝિટિવિટી એટલે શું? સિચ્યુએશન જ્યારે બદલવા માટે આપણે અશક્તિમાન છે અને કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ સંજોગો એ સિચ્યુએશનને બદલી શકે એવું છે જ નહીં, ત્યારે એઝ ઇટ ઇઝ એ સિચ્યુએશનને સ્વીકારવી. એટલું જ નહીં પરંતુ એને સુખદ બનાવવી અને એમાંથી ઉર્જા પ્રાપ્ત કરવી, ત્યારે કહેવાય કે પોઝિટિવ આઉટલુક. આપણે પરિસ્થિતિ તો સ્વીકારી લઈએ છીએ પરંતુ એને સુખદ નથી બનાવતા. પરાણે સ્વીકારી લઈએ છીએ એવું નહીં, એને સુખદ બનાવીને એમાંથી શક્તિ પ્રાપ્ત કરવાની છે, ત્યારે કહેવાય કે આ વિધાયક દ્રષ્ટિકોણ. બે મિત્રોની વાત બધાને ખબર જ હશે કે બંને મિત્રોએ એક એક આંખ એક્સિડન્ટમાં ગુમાવી. હવે એક મિત્રએ પોતાની એક આંખ ગુમાવી છે, એનો બળાપો કાઢતો હોય છે, એનું દુઃખ વ્યક્ત કરતો હોય છે અને એ ભગવાનને કોસે છે કે ભગવાન તું કેટલો ક્રૂર છે, હજી તો મારે દુનિયામાં કેટલું ફરવું હતું, મારી કેરિયર બનાવી હતી પણ મારી એક આંખ ગઈ ને બધું ચોપટ થઈ ગયું, હવે હું કશું જ નહીં કરી શકું. નિરાશાવાદી એનો દ્રષ્ટિકોણ છે. અને બીજો એક મિત્ર, એની પણ સેમ સિચ્યુએશન છે, એની પણ એક આંખ ગઈ છે પરંતુ એક આંખ સાબુત છે. એના માટે તે ઈશ્વરનો આભાર વ્યક્ત કરે છે. તે એમ કહે છે કે ભગવાન તે મારી એક આંખ તો રાખીને, આ એક આંખથી હું 7 સમંદર પાર જઈ શકીશ, હું મેઘધનુષના 7 રંગોને પણ જોઈ શકીશ. આ કહેવાય પોઝિટિવ આઉટલુક.
2019માં આઈસીસી વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે બધાએ જોઈ હશે. ખૂબ જ યાદગાર મેચ હતી, રસાકસી ભરેલી મેચ હતી. એ મેચમાં ફાઇનલમાં ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સામસામે ટકરાય છે. હવે એ વખતે એમાં ટાઈ થાય છે, બંનેને સરખા જ રન થાય છે. બંને ટીમને એક સુપર ઓવર આપવામાં આવે છે અને સુપર ઓવરમાં પણ બંને ટીમ સરખા જ રન કરે છે. હવે પ્રશ્ન આવીને ઉભો રહે છે કે કઈ ટીમને વર્લ્ડ કપ ઘોષિત કરવી, અને ત્યારે એવું નક્કી કરવામાં આવે છે કે જે ટીમે વધારે બાઉન્ડ્રીઝ લગાવી હોય, વધારે 6 અને 4 માર્યા હોય, એ ટીમને વર્લ્ડ કપ વિજેતા ઘોષિત કરવી. અને એમાં ઇંગ્લેન્ડ બાજી મારી જાય છે. ઇંગ્લેન્ડને વર્લ્ડ કપ વિજેતા તરીકેનું બિરુદ મળે છે અને આ બાજુ ન્યુઝીલેન્ડનો હાર્ડ લક, એનો હોઠે આવેલો કપ છીનવાઈ જાય છે અને બધા જ ખેલાડીઓ પણ નિરાશ અને હતાશ થઈ જાય છે. એ વખતે એના વાઇસ કેપ્ટનને પૂછવામાં આવે છે કે તમે કેવી લાગણી અનુભવો છો? એકદમ હતાશ અને નિરાશ સુરમાએ જણાવે છે કે હું અત્યારે અહીંયાથી જ આ જ લેવલ ઉપરથી હું મારા દીકરાને એક મેસેજ આપવા માંગુ છું કે તું ક્યારેય ક્રિકેટ ના રમતો. તારે નોકરી કરવી હોય તો નોકરી કરજે, બિઝનેસ કરવો હોય તો બિઝનેસ કરજે, જે કરવું હોય જિંદગીમાં કરજે, પણ ક્યારેય ક્રિકેટ ના રમતો. કારણ કે ક્રિકેટ રમવાથી અમને શું મળ્યું? સમય, શક્તિ, પુરુષાર્થ બધું જ આપ્યું, પરંતુ છેવટે કશું જ હાથમાં ના આવ્યું. ત્યાર પછી મીડિયાવાળા આ જ પ્રશ્ન તેના કેપ્ટન કેન વિલિયમ્સને પૂછે છે કે તમે શું ફીલ કરો છો આજે? એકદમ ઉત્સાહ અને આનંદથી તરવરતો એનો જવાબ હોય છે કે વર્લ્ડ કપ ન મળ્યો એમાં શું મોટી વાત, એ તો એક પ્રતીક છે. અમે વર્લ્ડ કપ મેળવી જ લીધેલો છે. અમે આજે ઇંગ્લેન્ડની બરોબરી કરી લીધી છે અને આજે અમારા રાષ્ટ્રને પણ હું એક સંદેશ આપવા માંગુ છું કે તમે ધારો તો વર્લ્ડ કપ સુધી પણ પહોંચી શકો છો. એટલે હું અને મારી ટીમ એક ગૌરવની લાગણી અનુભવીએ છે. આ છે કે જોવાનો નજરિયો જ આખો જુદો. આ કહેવાય પોઝિટિવ આઉટલુક. આપણે પણ આ જ કરવાનું છે. આપણા ઘરે દીકરાની વહુ આવી હોય અને એ જોબ કરતી હોય, કરે, આજની બધી જ છોકરીઓ જોબ કરે, પણ આપણને એમ થાય કે સાલું હવે એ જોબ કરે છે ને મારે બધું કામ કરવું પડશે. કઈ નહીં, એ જોબ કરે તો એને પોઝિટિવ લઈ લો તમે કે આખો દિવસ હું એકલી જ ઘરે હઈશ ને, મારી જાતે મારે ઘરે જે કરવું હશે એ કરીશ. રસોડામાં જઈને નાસ્તાના એક ડબ્બા મારી જાતે ખોલીને મારે જે નાસ્તો કરવો હશે એ કરીશ ને, કોઈની રોકટોક નહીં હોય ને. અને જો એ જોબ ના કરતી હોય તો પણ આનંદ જ છે કે હવે મારે બપોરની ચા મારી જાતે મૂકવાની નહીં આવે, મને તૈયાર ચાનો કપ મળશે. આ કહેવાય પોઝિટિવ આઉટલુક કે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સુખદ બનાવી અને તેમાંથી આનંદ મેળવતા શીખો. પરંતુ આપણે તો આપણી દ્રષ્ટિ સમક્ષ જ કાળા ચશ્મા પહેર્યા હોય તો ભર બપોરે પણ આપણને અંધારું જ લાગવાનું છે. એ ચશ્માને હટાવવા પડશે. મહાભારતમાં પણ એક પ્રસંગ છે કે દ્રોણ એ દુર્યોધનને એમ કે છે કે તું આખા શહેરમાં જા અને એક સારામાં સારો માણસ શોધીને લાવ. સાંજે દુર્યોધન એમને જ પાછો ફરે છે અને ગુરુ દ્રોણને કહે છે કે મને તો કોઈ સારો માણસ દેખાયો જ નહીં. બધા એકબીજાનું કાપતા જ હોય છે. વેર ઝેર અને ઈર્ષાથી જ ભરેલા આપણા હસ્તિનાપુરમાં તો માણસો છે, કોઈ સારો માણસ જ નથી. બીજે દિવસે ગુરુ દ્રોણ યુધિષ્ઠિરને મોકલે છે કે તું આખા શહેરમાં જા અને ખરાબમાં ખરાબ માણસ શોધીને લાવ. એ પણ ખાલી હાથે જ પાછો ફરે છે. એ એમ કે છે કે આપણા શહેરમાં તો બધા સજ્જન માણસો જ છે, એકબીજાને પ્રેમ કરે છે, એકબીજાને સહકાર આપે છે, આદર કદર અને કાળજીથી બધા હળી મળીને રહે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે જેવી દ્રષ્ટિ તેવી જ આપણી સૃષ્ટિ છે. આપણે નજર આડેથી પડદા હટાવવાના છે. જો આપણે સારા હઈશું તો બધું જ સારું છે, બધું જ સુંદર છે, બધું જ મનને ગમે એવું છે અને મન ખીલેલું રહે છે. એક પતિ મહાશય હોય છે, દરરોજ સવારે બાલ્કનીમાં બેસીને છાપું વાંચે અને ચા પીવે સવારની. એ વખતે સામેની બાલ્કનીમાં એક કામવાળી બાઈનો કપડાં સુકવવાનો પણ એ જ ટાઈમ.
દરરોજ પતિ જુએ કે આ કામવાળી બાઈ તો મહેલાના મહેલા જ કપડાં સૂકવે છે. આજે એમનાથી રહેવાયું નહીં. ઉભા થયા, અંદર રસોડામાંથી પત્નીનો હાથ ખેંચીને લઈ આવ્યા અને કહે છે કે જો આજે તું જો, હું તને કહું છું ને, તું માનતી નથી. આજે જો આ કામવાળી બાઈ કેવા મહેલાના મહેલા જ કપડાં સૂકવે છે. હવે તું પેલા બેનને કહી દેજે કે આ બાઈને રાખે જ નહીં. પત્ની સામે જુએ છે, કશું બોલતી નથી. અંદર જાય છે, એક કપડું લઈને આવે છે અને પોતાની બાલ્કનીના ગ્લાસ સાફ કરી નાખે છે. બધું જ સ્વચ્છ, બધું જ શુભ્ર, બધું જ સાફ, કપડાં પણ ચોખ્ખા. એટલે કે આપણે મન આડેથી પડદા હટાવવાના છે. આપણા મનને પૂર્વગ્રહથી મુક્ત કરીશું તો આખી દુનિયા આપણા માટે સરસ જ છે. અને ત્યારે આપણને લાગશે કે જિંદગી જીવી ગયા હસતા હસતા. આગળનો પોઈન્ટ છે કે આપણી જાતે આપણને સૌંદર્ય શોધતા શીખવું પડશે. જો મારે જિંદગીને સારી રીતે જીવવી છે તો જેમાંથી મને આનંદ મળે એ વસ્તુ મને કોઈ શોધીને નહીં આપે. કારણ કે કોઈને મારા મનની અંદર હું આવવા જ નથી દેતી. મારા મનમાં શું છે મને જ ખબર છે. તો મારે જ મારી જાતે સૌંદર્ય આ જિંદગીમાં શોધવું પડશે. અને આપણી આજુબાજુ સૌંદર્ય છે જ, ઠેર ઠેર પડેલું છે. નાના બાળકની આંખોમાં રહેલી કુતૂહલતામાં જિજ્ઞાસાનું સૌંદર્ય, કિશોર થતી પુત્રીના દેહમાંથી ઝરતું લાલિત્યનું સૌંદર્ય, યુવાન થયેલા પુત્રની પડકાર ફેંકતી ભુજાઓમાં આહ્વાનનું સૌંદર્ય, દાદીના રૂપેરી વાળમાંથી અને દાદાની ધોળી દાઢીમાંથી વહાલ અને અનુભવનું સૌંદર્ય. આ બધું જ આપણી આજુબાજુ છે. અને કુદરતે પણ આપણી આજુબાજુ સૌંદર્યની છાપ આખી ખુલ્લી જ મૂકી દીધી છે. ફૂલોમાં, પતંગિયાઓમાં, વૃક્ષ વનસ્પતિઓમાં, નદી ઝરણાના નિનાદમાં બધું જ સૌંદર્ય છે. પરંતુ આપણી એ તરફ નજર જ નથી જતી. ભર ઉનાળામાં આપણે બધા જ એર કન્ડિશન રૂમમાં ભરાઈને બેઠા હોઈએ છીએ. પરંતુ એ વખતે એક વાર પણ જો એક કાળઝાળ ગરમીમાં બહાર આવીને આપણે જોઈશું ને તો બધું જ શુષ્ક હશે. પરંતુ એ વખતે ગુલમોહરના લાલ ચટક ફૂલ આખા વાતાવરણને સુંદર કરી નાખે છે. પરંતુ આપણે ગુલમોહરના ઝાડ તરફ જોવાની આપણી નજર જ નથી. વાહિયાત સિરિયલોના કોલાહલમાં આપણે આંબાડાળે ટહુકતો એક કોયલનો ટંકાર પણ સાંભળી નથી શકતા. એટલે કે આપણે આપણી જાતે જ આપણા જીવનમાં શેનાથી મને આનંદ મળે, કયું સૌંદર્ય મારે જોઈએ છે એ આપણે જ શોધવાનું છે. આપણા હમ ઉમ્ર મિત્રોની કંપનીમાં જઈએ, ગાર્ડનમાં જઈએ, નવા નવા શોખ આપણા હોય, કદાચ ગાવાનો શોખ આપણને હોય, પરંતુ એ વખતે પહેલા આપણને સમય જ નહોતો. હવે આપણી પાસે સમય જ સમય છે. તો કેટલી બધી એપ્લિકેશન્સ છે મોબાઈલમાં. આપણે આપણા ગાવાના શોખને વિકસાવીએ, કુકિંગના શોખને વિકસાવીએ, કોલેજના મિત્રો સાથે, જૂના મિત્રો સાથે ફોન કોલ કરી અને આપણી જૂની વાતોને રિવાઇન્ડ કરીએ, હસી મજાકના એ દિવસોને યાદ કરીએ, ગાર્ડનિંગ કરીએ. અને એ ગાર્ડનિંગમાં જાતે જતન કરેલા એક છોડ ઉપર એક નાનું પણ ફૂલ ખીલશે ને તો આપણા અંતર્મનને પ્રફુલ્લિતતાથી ભરી દેશે કે આ તો મેં માવજત કરેલું છે. એટલે કે આપણે આપણા શોખને જાતે શોધવાનો પ્રયત્ન કરીએ અને એમાં આપણે ડૂબી જઈએ. હમણાં ટ્વિટર ઉપર એક યુવતીએ એક ફોટો મૂક્યો હતો એના દાદી સાથેનો, અને એમાં લખ્યું હતું કે હું અને મારા દાદી સ્નોર્કલિંગ કરી રહ્યા છે. સ્નોર્કલિંગ એટલે અંડર વોટર ડાઇવિંગ અને સ્વિમિંગ. અને એના દાદી એટલે 83 વર્ષના એક જમાનાના ખૂબ જ મશહૂર અભિનેત્રી વૈદા રહેમાન. વૈદા રહેમાન 83 વર્ષે પણ જો સ્નોર્કલિંગ કરે છે, કારણ કે એમાં એમને આનંદ મળે છે. એમાં માસ્ક પહેરવાનું, ઓક્સિજન રાખવાનો, ગોગલ્સ પહેરવાનું, અંડર વોટર ડાઇવિંગ ને સ્વિમિંગ જો 83 વર્ષે કરી શકતા હોય અને એમાંથી આનંદ મેળવતા હોય તો આપણે કેમ ના કરી શકીએ. અમિતાભ બચ્ચનની વાત પણ બધાને ખબર જ છે કે 58 વર્ષે જ્યારે રિટાયર થવાનું હોય આપણે, ત્યારે એમણે એમની લાઈફમાં રીટ્રાય કર્યો. એમણે કેબીસીનું એન્કરિંગ 58 વર્ષે કર્યું. પોતાની કંપની એબીસીએલને ફડચામાંથી બહાર કાઢીને આજે 79 યર્સે પણ એટલા જ સ્ફૂર્તિવાન દેખાય છે. શા માટે? પ્રવૃત્તિમાં છે. પોતાને ગમતી પ્રવૃત્તિ કરો
તો આપણને પણ જીવનમાં આનંદ જ આનંદ છે. એટલે કે સૌંદર્ય મારે જાતે શોધવાનું છે કે શેનાથી મને આનંદ મળે, શેનાથી મારું જીવન સુંદર બને, અને તે છે તો આપણે કહેવાય કે લાઈફ, આપણી જિંદગી જીવી ગયા હસતા હસતા. તે જ રીતે આગળનો પોઈન્ટ છે કે જિંદગીને ટ્વિસ્ટ આપતા શીખો. ઘણી વાર એવી સિચ્યુએશન આવી જાય છે કે આપણને ખબર નથી પડતી કે શું કરવું, એટલી બધી મૂંઝવણ આવી જાય કે કોઈ ઉકેલ પણ ન મળે, અને ત્યારે આપણે દર વખતે વિપત્તિઓની આડે ટેન્શનમાં ઝઝૂમવાનું નથી, પરંતુ એ વખતે થોડો માર્ગ બદલી લેવાનો છે. જેમ કે દીકરીના મેરેજ કર્યા, એના હસબન્ડ સાથે નથી ફાવતું, ડિવોર્સ લેવાની નોબત આવી ગઈ. દીકરાને MBA કરાવ્યું, સારી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ પણ હતી, પરંતુ અચાનક જ આજે એના બોસે એને મેમો આપી દીધો. ભાઈ સાથે વર્ષોનો પ્રેમાળ સંબંધ તે એક જ વાતમાં તૂટી ગયો. આવા પ્રસંગો આપણા બધાની સાથે બનતા જ હોય છે, પરંતુ એનો અર્થ એ નથી કે આ પ્રસંગોમાં દર વખતે આપણે જ ખોટા છે, આપણી જ ભૂલ છે એવું વિચારીને હંમેશા દિલ, દિમાગ અને મન ઉપર બોજો લઈને ફરવાની જરૂર નથી. આપણે એ વખતે જિંદગીને ટ્વિસ્ટ કરી દેવાની છે, જિંદગીને એક વળાંક આપી દેવાનો છે, અને તે માટે ઝરણાનું ઉદાહરણ બેસ્ટ છે. કે ઝરણું શરૂઆતમાં એને પણ ખબર નથી કે મારી યાત્રા આગળની કેવી હશે, અવરોધપૂર્ણ યાત્રા હશે, ક્યાંક ખોવાઈ જવાનું હશે, ક્યાંક છુપાઈ જવાનું હશે, ક્યાંક માર્ગ બદલવાનું હશે, કશું જ ઝરણાને ખબર નથી, અને એ પોતાની અવિરત યાત્રા ચાલુ રાખે છે. રસ્તામાં કાળમીંડ પથ્થરો પણ આવે છે, એની યાત્રામાં પણ એ પથ્થરોને પલાળે છે, પણ એને તોડવાનો પ્રયત્ન ક્યારેય કરતું નથી. એ બીજી બાજુથી જઈ અને પાછી એની યાત્રા તો આગળ જ વધારે છે. એમ આપણે પણ આપણી જિંદગીને ટ્વિસ્ટ આપવાની છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ આપણને આ જ સમજાવ્યું છે કે 17 વાર જરાસંઘ મથુરા પર માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ પર દ્વેષ હોય છે, તેથી આક્રમણ કરે છે, અને તેથી શ્રી કૃષ્ણ વિચારે છે કે આવી સ્ટ્રેસફુલ લાઈફ જીવી ન શકાય, અને તેથી તેઓ મથુરાથી દિશા બદલીને સીધા દ્વારકા પહોંચી જાય છે. અને લોકોને જે કહેવું હોય કે આપણને સમાજનો પણ બહુ ડર હોય છે, એમાં જ આપણી જિંદગી રહેસાઈ જાય છે. શ્રી કૃષ્ણ ભગવાને એ પણ બતાવ્યું કે લોકોને જે કહેવું હોય કે ભલે ને રણછોડનો ઉપાલંબ આપે, પણ આવી સ્ટ્રેસફુલ લાઈફ તો ક્યારેય ન જીવાય. વિપત્તિ આવે ત્યારે એનાથી વિપરીત દિશામાં જતું રહેવાનું, અને જિંદગીની એ સિચ્યુએશનને ફેસ કરીશું આપણે, પરંતુ સ્ટ્રેસ નથી અનુભવવાનો, આ શ્રી કૃષ્ણે કીધું. અને ક્યારેય ભૂતકાળને આપણે યાદ નહીં કરીએ. ઘણીવાર આપણે ભૂતકાળને યાદ કરીને આપણી આજની જિંદગી પણ બગાડતા હોઈએ છીએ. એ પણ શ્રી કૃષ્ણે આપણને શીખવાડ્યું જ છે કે ગોકુળવાસીઓને ખૂબ પ્રેમ કરતા હતા. પ્રત્યેક ગોકુળવાસી પણ શ્રી કૃષ્ણને પ્રેમ એટલો જ કરતો હતો, પરંતુ ગોકુળ છોડ્યા પછી એક વાર પણ શ્રી કૃષ્ણે પાછા ફરીને ગોકુળ તરફ જોયું નથી. વતન પ્રેમમાં હિજરાયા નથી, રાધાના વિરહમાં દેવદાસ બન્યા નથી, પરંતુ હંમેશા નવા મિત્રો, નવા સોબતીઓ, નવા સંગીઓ, નવા સાથીઓ સાથે નવી યાત્રા, નવી મંજિલ અને નવા રસ્તે આગળ ને આગળ વધતા ગયા છે. આ આપણને શ્રી કૃષ્ણ શીખવાડે છે. આપણા જીવનમાં પણ આવા બધા પ્રસંગો આવે જ છે. દીકરો અલગ રહેવાની વાત કરે ત્યારે એ વખત એની જોડે ચર્ચા ને જીબાજોડી શું કામ? એની લાઈફ છે, એની રીતે જીવે, તરત જ આપણે પ્રેમથી એને અનુમતિ આપી દઉં ને. કારણ કે ક્યારેય જિંદગી આપણા નક્કી કરેલા નકશા ઉપર ચાલી જ નથી. યસ્ટરડે વોઝ અ હિસ્ટ્રી એન્ડ ટુમોરો વિલ બી મિસ્ટ્રી. ભવિષ્ય એક રહસ્ય જ છે, અને એ રહસ્ય આપણને ખબર જ નથી, તો પછી વર્તમાનમાં જ ના જીવીએ. પ્રસંગે પ્રસંગે નિખરતા જવાનું અને નવા નવા રસ્તે આગળ વધતા જવાનું, ત્યારે કહેવાશે કે જિંદગી જીવી ગયા હસતા હસતા. ત્યાર પછી આગળનું છે કે જિંદગી સાથે મારે કેવો સંબંધ હોવો જોઈએ. જિંદગી સાથે પ્રેમનો એક ભાવાત્મક સંબંધ મારે ઉભો કરવાનો છે. કારણ કે આ જિંદગીની જે રંગોળી છે, એ જ રંગોળીમાં એક એક રંગ મેં મારી પસંદના જ પૂરેલા છે મારી જિંદગીમાં.
કેરિયર કેવી બનાવી, ધંધો કરવો કે નોકરી કરવી, મેં જ નક્કી કરેલું છે. મકાન લેવું, બંગલો લેવો કે એપાર્ટમેન્ટ લેવું, કયા એરિયામાં લેવું, કેવું લેવું, એ પણ મેં જ નક્કી કરેલું છે. એટલું જ નહીં, પરંતુ મારા ઘરમાં સોફાની ટેપેસ્ટ્રી, પડદાના રંગો, બેડશીટ, આ બધું જ મારી પસંદનું છે. છોકરી માટેનો જમાઈ અને દીકરા માટેની વહુમાં પણ મારી જ પસંદગી પૂછવામાં આવેલી છે. એટલે કે આ જિંદગીના એક એક પાના ઉપર મારા જ હસ્તાક્ષર છે. આ જિંદગીના કલ્પનામાં એક એક ચિત્રો એ મારી કલ્પના થકી જ સાકાર થયેલા છે. તો પછી આ જિંદગી મને મારી લાગવી જોઈએ, એની સાથે મારો એક નાતો હોવો જોઈએ. આપણે 10 દિવસ બહાર ફરવા જઈને આવીએ, ત્યાં આગળ હોટલમાં દરરોજ બેડશીટ પણ બદલાય. આપણા ઘરે તો આપણે અઠવાડિયે પણ નથી બદલતા, અને બાથરૂમ પણ આપણા ઘર કરતા પણ સરસ ચોખ્ખું મોટું હોય, છતાં પણ 10 દિવસ પછી ઘરે આવી જાય ને ત્યારે હાશ લાગે. શા માટે? કારણ કે આ ઘર મારું છે, આ ઘર મારું પરિચિત છે, એક એક વસ્તુ સાથે મારો નાતો છે, અને જે મારું છે એ વાલું લાગે ને લાગે છે. એક નવ દંપતી છે, યુરોપની ટૂર ઉપર પોતાનું હનીમૂન મનાવવા જાય છે, અને લંડનમાંથી એક લેટેસ્ટ ટેકનોલોજીનો કેમેરો લે છે. 20 મેગાપિક્સલ એનું હોય છે. ફંક્શન પણ બહુ સરસ, કે ઓરિજિનલ જેવું જ પિક્ચર આવે એવો એક ખરીદે છે કેમેરો, મોંઘો. અને ત્યાર પછી એ લોકો સ્વિટ્ઝરલેન્ડ જાય છે. સ્વિટ્ઝરલેન્ડ એટલે એમ કહેવાય કે દુનિયા ઉપરનું સ્વર્ગ એટલે સ્વિટ્ઝરલેન્ડ. માઉન્ટ ઇટલીઝના ઊંચા ઊંચા બરફ આચ્છાદિત પહાડો અને બ્લેક ફોરેસ્ટની હારમાળા સર્જતા ઊંચા ઊંચા વૃક્ષોની વનરાજી, અને સાથે ખૂબસૂરત પત્ની. છતાં પણ એક પણ ફોટો પેલા કેમેરામાં એ યુવાન લેતો નથી, એના જૂના કેમેરાથી જ એ ફોટા ક્લિક કરે છે. ત્યારબાદ હનીમૂન પતાવીને એ લોકો પાછા આવે છે. સૌરાષ્ટ્રના એક અંતરિયાળ ગામમાં જાય છે. ઉબડ-ખાબડ રસ્તા પરથી ચાલતા ચાલતા એક ડેલા પાસે પહોંચે છે. સાંકળ ખખડાવે છે, ડેલો ખુલે છે, અને એક વૃદ્ધ માજી ત્યાં ઉભા છે. બધા જ વાળ ધોળા થઈ ગયા છે, ચહેરા પર કરચલીઓ છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે, મોઢામાં એકેય દાંત નથી. પરંતુ એમને જોઈને એ યુવાન એકદમ ભેટી પડે છે કે દાદી, હું આવી ગયો. અને દાદીની આંખમાંથી પણ ભાવના અશ્રુ સરી પડે છે, અને તરત જ એ યુવાન દાદીથી છૂટો પડી અને બેગમાંથી પેલો કેમેરો કાઢીને પહેલો દાદીનો ફોટો ક્લિક કરે છે. શા માટે? કારણ કે દાદી સાથે મારો એક ભાવનો સંબંધ છે. આ જિંદગી પણ મારી જ છે. મારી જિંદગીમાં આફત હશે, આપત્તિ હશે, અછત હશે, સંઘર્ષ હશે, કઠિનાઈ હશે, પરંતુ આ જિંદગી મારી છે. તો આ જિંદગી મને ફેંકવાનું મન જ ના થાય. આ જિંદગીથી ભાગી જવાનું મને મન જ ના થાય. એટલે કે જિંદગી સાથે એક લગાવ બનાવો, જિંદગી સાથે એક ભાવ ઉભો કરો, તો ક્યારેય જિંદગી હતાશ આપણને લાગશે જ નહીં. અને ત્યારે કહેવાશે કે જિંદગી જીવી ગયા હસતા હસતા. ત્યાર પછી છે જિંદગી માટે એક દુર્દમ્ય જીવન અભિલાષા હોવી જોઈએ. જીવન અભિલાષા એટલે કે જીવવાની તીવ્ર આકાંક્ષા હોવી જોઈએ. આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે કોમામાં ગયેલો માણસ પણ વર્ષોના વર્ષો જીવી જાય. ડોક્ટરે કહી દીધું હોય કે જેને બોલાવવા હોય એને બોલાવો, વેન્ટિલેટર કાઢીશું એટલે ખેલ ખતમ. પરંતુ એ જ વ્યક્તિ 20-25 વર્ષ પણ જીવી જાય છે. શા માટે? કારણ કે જીવવાની તીવ્ર આકાંક્ષા, તીવ્ર ઈચ્છા એની હોય છે, અને તેથી એ જીવી જાય છે. તો આવી દુર્દમ્ય જીવન અભિલાષા આપણામાં પણ હોવી જોઈએ. અને આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અભિલાષા આપણે જીવનમાં જો રાખવાની હોય તો તે છે કે યુવાન બનીને જીવવું. તમે બધા કહેશો કે બેન, યુવાની તો હવે થોડી પાછી આવવાની છે. યુવાન બનીને જીવવું એટલે શું? હેલ્થ ક્લબમાં જવું, જીમમાં જવું, 6 પેક્સ બનાવવા, બોડી બનાવવી એટલે? બ્યુટી પાર્લરમાં જવું, સ્પામાં જવું, ચહેરા અને વાળને રંગરોગાન કરવું એટલે યુવાન? ના. યુવાન શબ્દ એ ઉંમર સાથે કંઈ જ લાગતું વળગતું નથી. યુવાન શબ્દ એ વયવાચક શબ્દ નથી, પણ વૃત્તિવાચક શબ્દ છે. યુવાન એટલે ઉત્સાહ, ચૈતન્ય અને સ્ફૂર્તિ.
રક્ત બનીને મારા રગરગમાં જ્યારે ફરે ત્યારે એને કહેવાય કે યુવાની. 68 વર્ષના શ્રી કૃષ્ણ ભગવાન કે આપણા કોઈ પણ ભગવાનને જોઈશું કે કોઈ દિવસ માથે હાથ બેસીને કોઈ પોઝમાં આપણને જોવા નહીં મળે, નિરાશ વદને જોવા નહીં મળે. એ બધા જ ભગવાનના યુવાન ફોટા છે. શા માટે? કારણ કે એમનામાં ઉમંગ અને જોશનો ઓઘ હતો. તેથી આપણામાં પણ એ જ ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપણી રક્તમાં રગરગ બનીને ફરવું જોઈએ. તો આપણે પણ યુવાન છીએ. આપણે ગાંધીજીની વાત કરીએ તો કે ગાંધીજી 40 વર્ષે તો એમને ખબર પડી કે વોટ ઇઝ ધ ઇન્સલ્ટ એન્ડ હાઉ વી ગેટ ધ ઇન્ડિપેન્ડન્સ. 40 વર્ષે તો એમને ખબર પડી કે અપમાન શું છે ને આઝાદી કેવી રીતે મેળવાય. અને એ જ ગાંધીજીએ આપણી કરન્સીની નોટમાં પણ જોઈશું તો આપણને વૃદ્ધ ગાંધીજી જોવા મળે છે, યુવાન ગાંધીજી જોવા નથી મળતા. શા માટે? કારણ કે 58 વર્ષની ઉંમરે ગાંધીજીએ આઝાદીની લડત શરૂ કરી હતી અને છેલ્લા 20 વર્ષ એમની લાઈફના 58 થી 78 વર્ષ એ મોસ્ટ એક્ટિવ યર્સ એમના રહ્યા હતા. અને તેથી કહેવાય કે ગાંધીજી નહીં, વૃદ્ધ ગાંધીજી નહીં પરંતુ યુવાન ગાંધીજી હતા. આપણે દાંડી કૂચના પણ એમના ઘણા બધા વિડીયો જોયા હોય છે અને ત્યારે એ 69 યર્સના હતા અને એ વખતે એ ચાલતા અને લોકો પાછળ દોડતા હતા. આ કહેવાય યુવાની. આપણે આવા યુવાન બનવાનું છે. વિનોબા ભાવે 51 વર્ષે એમણે ભૂદાન યજ્ઞના પ્રણેતા બન્યા અને ત્યાર પછી ભૂદાન યજ્ઞની એમણે જે ચળવળ ચાલુ કરી એમાં એમણે કેટલીય પદયાત્રાઓ કરી છે. તો આવા યુવાન બનવાનું છે. અને યુવાની ક્યારે આવે? જ્યારે બાલિશતા જાય અને બુઢાપો જાય ને ત્યારે યુવાની આવે. બાલિશતા જવી એટલે માંગવું અને રડવું જીવનમાંથી જવું જોઈએ. મારા જીવનમાંથી માંગણી કોઈ હોય નહીં, બધું જ મારી પાસે છે. જે છે એમાં હું ખુશ છું અને હું ક્યારેય રડીશ નહીં. ગમે તે દુઃખ દર્દ આવે ને, આપણે જીવનના અર્થો જોયા ને, એ બધામાં હું સફળ બનીશ. એટલે જ્યારે માંગવું અને રડવું જાય ત્યારે જીવનમાંથી બાલિશતા જાય અને જ્યારે ચિંતા અને નૈરાશ્ય જાય ત્યારે બુઢાપો ગયો કહેવાય. અને મારે મારા જીવનમાંથી બાલિશતા અને બુઢાપાને તિલાંજલિ આપવી છે, સદા યુવાન રહેવું છે અને ત્યારે કહેવાય કે જિંદગી જીવી ગયા હસતા હસતા. ત્યાર પછી આગળ એક છે કે મૃત્યુંજય વૃત્તિ હોવી જોઈએ. મૃત્યુ ઉપર વિજય મેળવવાનો છે. એટલે શું અમર બનવાનું છે? અમર તો બનવાનું જ નથી. મૃત્યુ તો છે જ, બધાનું એક અટલ જ છે. પરંતુ તન મરી જાય એ પહેલા મન મરવું ના જોઈએ. મૃત્યુંજય વૃત્તિ એટલે મૃત્યુ ઉપર વિજય કેળવવાનો છે. 23 વર્ષનો એક નવયુવાન રાષ્ટ્રપ્રેમથી રંગાયેલો રંગ દે બસંતી કહીને આઝાદી સાથે પરણી ગયો. અને એ વીર ભગતસિંહને જ્યારે ફાંસીને માચડે લટકાવવામાં લઈ જવામાં આવે છે ત્યારે એની આખરી ઈચ્છા પૂછવામાં આવે છે કે તારી આખરી ઈચ્છા શું છે? અને ત્યારે ભગતસિંહ એ કાળ કોટડીમાં બેસીને એક પુસ્તક વાંચતો હોય છે અને એમ કે છે કે મારી આખરી ઈચ્છા એ છે કે આ પુસ્તકના 4 પાના હું વાંચી લઉં, પછી મને ફાંસી આપો. મૃત્યુને એને 7 મિનિટ પાછળ ધકેલી દીધું. એ જ રીતે ચંદ્રશેખર તિવારી કે એણે એમ કીધું હતું કે જીવતે જીવ હું અંગ્રેજોના હાથમાં ક્યારેય નહીં પકડાઉં. અને એકવાર અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં 4 બાજુથી પોલીસ કર્મીઓથી ઘેરાઈ જાય છે અને ત્યારે એને એમ થાય છે કે હવે તો હું અંગ્રેજોના હાથમાં બંદી બની જવાનો, ગુલામ બની જવાનો. અને ત્યારે પોતાના ખિસ્સામાંથી ગન કાઢી અને પોતાના કપાળ ઉપર ચડાવી દે છે અને એ છેક સુધી આઝાદ રહ્યા. એ કહેવાયા ચંદ્રશેખર આઝાદ. આ છે મૃત્યુંજય વૃત્તિ. આપણે પણ જીવનમાં આ વૃત્તિ લાવવાની છે. મૃત્યુ એ કોઈ અમંગલ ઘટના જ નથી. મૃત્યુ એ તો એક મંગલમય ઘટના છે. શિવથી છૂટો પડેલો જીવ ફરીથી શિવને મળવાનો છે, નિજ ધામ જવાનો છે. જેમ પિયર જતી કોઈ દીકરીના પગમાં થનગનાટ હોય, હૈયામાં હેત હિલોળા લેતું હોય કે આજે તો હું મારા મા બાપને મળવા જવાની, એક્ઝેક્ટલી મૃત્યુ એટલે પણ એ જ છે, હું મારા પિતાને, જગત પિતાને મળવાની.
જેમ માં સ્કૂલેથી આવતા બાળકની ઉંમરે ઊભી રહીને આંખોમાં ઉત્કંઠા લાવીને બાળકની રાહ જોતી હોય છે, એ જ રીતે માં જગદંબા પણ મારી રાહ જોવે છે. તેથી મૃત્યુ એ કોઈ શોકાંતિકા નથી, મૃત્યુ એ કોઈ અંત નથી, પરંતુ એક નવા ચેપ્ટરના આરંભ માટેનું ફૂલ સ્ટોપ એટલે મૃત્યુ છે. તેથી મૃત્યુથી ગભરાવાનું નથી. અને જ્યારે આ મૃત્યુથી પણ આપણે ગભરાઈશું નહીં, મૃત્યુંજય વૃત્તિ આપણા જીવનમાં આવશે, ત્યારે કહેવાશે કે જિંદગી જીવી ગયા હસતા હસતા. અને તેથી જ જિંદગીમાં વર્ષો ઉમેરવાને બદલે વર્ષોમાં જિંદગી ઉમેરીએ. કેટલું જીવી ગયા એના બદલે કેવું જીવી ગયા એ આપણે દુનિયાને બતાવીએ. 39 વર્ષના સ્વામી વિવેકાનંદ આટલી અલ્પ આયુ જ હતી, છતાં પણ સનાતન ધર્મને એમણે વિશ્વના ફલક ઉપર બતાવી દીધું કે સનાતન ધર્મ શું છે. શિકાગોની વિશ્વ પરિષદમાં એમણે આપણા વૈદિક ધર્મને આખો લોકો સમક્ષ મૂક્યો. તે જ રીતે 34 વર્ષની અલ્પ આયુમાં જગતગુરુ શંકરાચાર્યએ પોતાની જીવન લીલા સંકેલી લીધી. પરંતુ આ સેતુ રામેશ્વરથી બદ્રીનાથ અને દ્વારકાથી જગન્નાથપુરી સુધી એમણે વૈદિક સંસ્કૃતિનો ધ્વજ લહેરાવ્યો. અભિમન્યુ 18 વર્ષની ઉંમરે જ સંસ્કૃતિ માટે બલિદાન આપી દીધું, પણ અમર થઈ ગયું. નીરજા ભનોત આપણને બધાને જ ખબર છે, એર હોસ્ટેસે આતંકવાદીઓથી પ્રવાસીઓના જીવ બચાવ્યા. 23 વર્ષ, ત્યારે એની ઉંમર હતી 23 વર્ષની જ. અને એને મરણોત્તર એ એવી એક પહેલી વ્યક્તિ છે કે જેને 3 દેશે એવોર્ડ આપેલા છે. પાકિસ્તાન, અમેરિકા અને ઇન્ડિયાએ અશોક ચક્ર આપેલું છે. તો આવું જીવન આપણે જીવી જઈએ. જીવનને આપણે કહીએ કે જ્યારે જિંદગીના આપણે છેલ્લા સમયે સાથ ન છોડી દઈએ, હાથ ન છોડી દઈએ. આપણે જિંદગીને કહીએ કે તું આવ મારી પાસે, હવે તો મારી પાસે સમય જ સમય છે, હું તને નજીકથી જોવા માંગુ છું. હું મોટો થયો છું પણ મહાત થયો નથી. હું વૃદ્ધ થયો છું પણ ઘરડો કે ઘસાયેલો થયો નથી. મારી પાસે શ્વાસ છે ત્યાં સુધી આશ છે, વિશ્વાસ છે, ફકીરી છે, આનંદ છે અને મજા છે. તે જ રીતે એક લેખકે પણ બહુ સરસ કહ્યું છે કે ઉંમર વધવાની સાથે તમારા વાળ ધોળા થાય તો એમાં ગભરાવાની જરૂર નથી. શ્વેત એ તો પવિત્રતાનું પ્રતીક છે. તમારી ચહેરા પર કરચલીઓ આવે તો એને એમ સમજજો કે અત્યાર સુધીના બધા જ સંબંધોનો મને હિસાબ આ કરચલીઓમાં મળે છે. તમારું શરીર ધ્રુજે તો પણ તમે ગભરાતા નહીં, કારણ કે કદાચ ન ભોગવાયેલી સંવેદનાનો એક સામટો આ વરસાદ છે. અને તેથી આપણે જીવીશું હસતા હસતા. અને સાથે સાથે આજે જ્યારે અહીંયાથી ઊભા થઈએ ત્યારે આપણા મનમાં એક સંકલ્પ, એક વિચાર લઈને આપણે ઊભા થઈએ કે મારા જીવનમાંથી હું નિરાશાના અંધકારને દૂર કરી અને પ્રસન્નતાનો પ્રકાશ ફેલાવીશ. અશાંતિના બાવળને બદલે હું શાંતિનું મોગરાનું એક શુભ્ર છોડ ઉછેરીશ. મૃત્યુના ભયની ભયાનક ભૂતાવળ મને ભરખી જાય એ પહેલા મારા મનમાં નિર્ભયતાનું હું સિંહાસન સ્થાપીશ. કટુતાના કટોરાને હું ભાંગીને ભૂક્કો કરી નાખીશ અને સ્નેહનું અમૃતપાન હું પણ પીશ અને લોકોને પણ પીવડાવીશ. અને ત્યારે કહેવાશે કે જિંદગી જીવી ગયા હસતા હસતા. સંધ્યાબેન સાહેબ આપણે જિંદગી કેવી રીતે જીવવી એની ખૂબ સુંદર માહિતી આપી. ઉદાહરણ દ્વારા એમને આપણે સમજાવ્યું કે જિંદગી કેવી રીતે જીવવી જોઈએ. મન આપણું પવિત્ર હશે, શુદ્ધ હશે તો આપણે જિંદગી હસતા હસતા પસાર કરી શકીશું. 58-60 વર્ષ પછી આપણી પાસે પૂરતો સમય હોય છે. 60 વર્ષ સુધી તો આપણે આપણી ઘરની, પરિવારની જવાબદારીમાંથી આપણે સમય નથી મળી શકતો, પરંતુ ત્યારબાદ આપણી પાસે સમય અને સમય જ હોય છે.